Yes, Yusha. Welcome, students, to the 13th lecture of Business Organization Management, Fundamentals of Management. And today's topic would be premises of planning. Premises of planning એટલે કયા આધારે તમે પ્લાનિંગ કરો છો તો એ નક્કી કરવા માટે સૌથી પહેલા આપણે એ ટોપિક તરફ જશું. So basically what are planning premises? Planning premises are basic planning structures that are required to build up a plan. કોઈ પણ પ્લાન બનાવવા માટે જે સ્ટ્રક્ચરની જરૂર પડે છે એ પ્લાનના ભાગમાં જ રહે છે. તો જ્યારે આપણે પ્લાનિંગ પ્રેમાઇસીસ ડિસાઇડ કરતા હોય ત્યારે આપણે કયા કયા ફેક્ટર્સ માઇન્ડમાં રાખવા જોઈએ એ આપણે જોવાનું રહે. સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, પ્લાનિંગ પ્રેમાઇસીસને ધ્યાનમાં રાખીને we could divide the planning premises into two parts. First is internal premises, that is premises which lies within the business. જેમ કે ફોર એક્ઝામ્પલ બિઝનેસની પોતાની કેપિટલ, પોતાની બિલ્ડિંગ, પોતાની મશીનરી, પોતાના હ્યુમન કેપિટલ, હ્યુમન ઇન્ટેલેક્ટ. So it is easy for the managers to establish a premise, કોઈ આધાર રાખવાનો about the amount of capital investment of company in future. કેપિટલનું રોકાણ કરવું જેના કારણે કંપનીનું ભવિષ્ય બની રહે. Because they have complete control over capital investment. સંપૂર્ણ નિયંત્રણ રહે છે કેપિટલના રોકાણ ઉપરથી. This means the internal premises are controllable premises. એટલે આંતરિક premises બધા controllable premises તરીકે કહી શકાય. But in some case even internal premises may be beyond the control of managers. અમુક કેસીસની અંદર એ કંપનીના પણ કંટ્રોલમાં રહેતા નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ નેચર એન્ડ બિહેવિયર ઓફ એમ્પ્લોઈઝ. ઘણીવાર એમ્પ્લોઈઝ એવી રીતે વર્તન કરતા હોય જે કોઈ દિવસ કોઈ ફેક્ટરી પણ કંટ્રોલ ન કરી શકે છે. For instance, it may be a long established policy of a company that in any year its investment should not exceed a definite proportion of its sales. કોઈ પણ એક definite proportion of its sales કરતા વધતું નથી. In this case, though investment is an internal matter, investment એક આંતરિક મુદ્દો છે, managers are not in a position, managers કોઈ પોઝિશનમાં નથી to make a change in it. Right? It is uncontrollable for them. એના પછી આપણે પ્લાનિંગ પ્રેમાઇસીસ પછી external premises ની વાત કરશું. So what are external premises? So external premises are those premises which lie outside the firm, જે ફર્મની બહાર એક્ઝિસ્ટ કરે છે. એટલા માટે એ નોર્મલી અનકન્ટ્રોલેબલ હોય. These premises exert their influence on firm's business. એ બધા ફર્મ્સના બિઝનેસ ઉપર ઇન્ફ્લુઅન્સ રાખે છે, પણ મેનેજર કોઈ દિવસ કંટ્રોલ ન કરી શકે એમને. જેમ કે ગવર્મેન્ટની નીતિ કે પ્લાસ્ટિક ની પર્ટિક્યુલર થિકનેસ કરતા વધારે કોઈ વસ્તુ યુઝ ન કરી શકાય, પોલ્યુશનને એક લેવલ કરતા વધારે કંટ્રોલ ન કરી શકાય. રાઈટ? તો એક્સટર્નલ પ્રિમાઇસીસ ઉપર મેનેજરનો કોઈ નોર્મલી કોઈ કંટ્રોલ રહેતો નથી. હવે આ કારણસર બહુ જ અઘરું બને છે કે કોઈ પણ એક ફેક્ટર્સને ફોરકાસ્ટ કરવું. સચ એસ પોપ્યુલેશન ગ્રોથ કહેવાય, પોપ્યુલેશન કેવી રીતે વધે છે, ગવર્મેન્ટ કેવી રીતે પોલિસી થાય છે, ગવર્મેન્ટની પોલિસી કેવી રીતે ડિસાઇડ થાય છે. બટ ઇટ ઇઝ પોસિબલ હાવેવર, એ શક્ય બને that in some special cases external premises happen to be under control of managers. બાહ્ય premises દર વખતે મેનેજરના નિયંત્રણમાં હોય. This is so when the whole product market is monopolized. જ્યારે આખે આખો product market monopolized થાય છે by the technological condition. The product market includes conditions influencing demand for the firm's product as also the aggregate demand in the industry as a whole. સરેરાશ જે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ આવે છે. The factor market is concerned. જે factor market કહેવાય કોની સાથે લેવા દેવા સાથે છે? With land, labor, capital and raw material etc. એક્સટર્નલ પ્રિમાઇસીસની અંદર ફર્સ્ટ પાર્ટ આપણે સમજશું જે છે જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ. જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર સૌથી પહેલા આપણે પોઈન્ટ સમજવાની જરૂર છે એ છે પોલિટિકલ સ્ટેબિલિટી. પોલિટિકલ સ્ટેબિલિટીનો મતલબ થાય જે પ્રકારની પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે છે એ પ્રકારની એમની આઈડિયોલોજીકલ બિલીફ્સ હોય છે અને એ પ્રકારનું એનું રોકાણ હોય છે. તો ફોર એક્ઝામ્પલ એક્સ પાર્ટી આવે, હવે એક્સ પાર્ટી માને છે કે બધી વસ્તુ અમારે પ્રાઇવેટાઇઝ જ કરવી છે, ખાનગીકરણ જ કરવું છે. ખાનગીકરણ કરવા પાછળનું કારણ પણ સોલિડ જ છે. કારણ શું? કેમ કે કરપ્શન થાય છે. હવે ખાનગીકરણ કરવાના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. પણ એ ખાનગીકરણ કરવાના કારણે એક લિમિટ કરતા વધુ ડાયલ્યુશન ઓફ પાવર થાય છે અને કંપની પાસે અથવા ગવર્મેન્ટ પાસે કોઈ વધારે પડતી કેપિટલ રહેતું નથી. પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી મેક્સ ફોરકાસ્ટિંગ ડિફિકલ્ટ. પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી અસ્થિરતા રહે છે એ ભવિષ્યમાં ડિસ્કસ કરું કે ભવિષ્યમાં કંઈ ડિક્લેર કરવું એ અઘરું પડી જાય છે. એન્ડ ધેરફોર ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ટુ પ્રિપેર પ્લાનિંગ પ્રિમાઇસીસ. એટલા માટે અઘરું પડે છે પ્લાનિંગ પ્રિમાઇસીસ બનવું. એટલા માટે પ્લાનિંગને તમે કોઈ દિવસ ફોરકાસ્ટ વગર બનાવી શકો નહીં. એના પછીનો મુદ્દો આપણે સમજી શકાય ગવર્મેન્ટ કંટ્રોલ. The government control must be considered as a very important premise of planning.
The degree of government control depends on nature of business. કેવા પ્રકારનો આપણે nature of business છે, બરાબર? Generally strict controls. Normally strict controls are imposed by government on eatables. For example, કોઈ પણ agricultural produce હોય છે, તેલ હોય છે, ખાંડ હોય છે, તો strict control હોય. હવે જેમ કે ગુજરાતનો એક ખેડૂત ડુંગળી બહાર વેચવા માંગતો હોય, પણ ડુંગળીની જો માંગ ગુજરાતની અંદર જ જો વધારે હોય તો પછી એને ઈ એક્સપોર્ટ ન કરી શકે, એને પોતાની પ્રાઇસ અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ રેગ્યુલેશન રાખવી પડે છે. Generally, strict controls are imposed by government on the eatables and provisions in order to safeguard the health of general public. Similar is the case with institution providing public service. Public service ના પ્રમાણે પણ રહે છે. The greater the number and intensity of government controls, વધુ પડતી સંખ્યાની અંદર જો ગવર્મેન્ટ કંટ્રોલ્સ રહે છે, the greater is the significance as the planning premises. વધુ પડતી સિગ્નિફિકન્સ પ્લાનિંગ પ્રિમાઇસીસમાં હોય છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી છે ગવર્મેન્ટ ફિસ્કલ પોલિસી. Government fiscal policy has considerable impact on the present day business. Fiscal policy નો મતલબ થાય છે સ્પેન્ડિંગ પોલિસી. જે પણ પ્રકારનો બજેટ એ નક્કી કરે છે. Government fiscal policy has considerable impact on the present day business. હાલના બિઝનેસ ઉપર બહુ મોટો અસર હોય છે. કેવી રીતે? Since taxes take away a large part of their income. Taxes વધુ પડતી એક પાર્ટ લઈ લે છે. They have to be aware of the maintenance. એમને મેન્ટેનન્સનો એક સૌથી મોટો ભાગ રાખવો પડે. અને સાથે સાથે ટેક્સ પોલિસીની પણ ધ્યાન રાખવી પડે. જો ફોર એક્ઝામ્પલ ટેક્સ પોલિસી કે મેન્ટેનન્સમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે તો પછી એમને એ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરવું પડે. Also, business unit should keep in mind any possible changes in expenditure policy. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ વધુ પડતી એક્સપેન્ડિચર કરવા માંગતા હોય તો કયા આધારે કરે છે, કેવી રીતે કરવા માંગે છે. If government imposes strict controls on bank lending through a change in bank rate policy, જો bank rate policy ના આધારે change કરવા માંગે, or open market condition, demand for a large number of products tend to decline considerably. Demand જે large number of products માટે હોય એ times ની સાથે સાથે decrease થવી જોઈએ. Management should not therefore ignore possibilities of changes in monetary policies of government. કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ પોલિસીમાં એમને ચેન્જ કરવાની ત્યારે જરૂર પડતી નથી. Observe થઈ શકે છે population trends. A study of population trends is highly useful for projecting market demand. માર્કેટની અંદર ડિમાન્ડ કેવા પ્રકારની રહે છે એના આધારે આપણે પોપ્યુલેશન, ફોર એક્ઝામ્પલ ફ્યુચરમાં યંગ પોપ્યુલેશન આવતી હોય તો બિગ બજાર કે એવા માર્કેટ મોલ્સ કે એવી યુથની બ્રાન્ડ જેમ કે મેકડોનલ્ડ્સ છે કે કોઈ પણ ઇટરી આપણે એડ કરી શકાય. The size of population and its age structure both are relevant, બહુ ઇમ્પોર્ટન્ટ છે, and hence are to be observed minutely by the management. ઓછામાં ઓછી રીતે તમે મેનેજમેન્ટથી ઓબ્ઝર્વ કરી શકો છો. The estimates of population trend covering 10 to 20 years, though difficult and comparatively less reliable, can also serve as useful premises in long run planning. જે લાંબા સમયના પ્લાનિંગ સુધી તમે યુઝ કરી શકો. નેક્સ્ટ ટોપિક આપણે સમજી શકાય, that is employment, productivity and national income. હવે ગવર્મેન્ટ એન્ડ સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ પબ્લિશ રિલાયબલ ડેટા ઓન ધીસ વેરિયેબલ્સ. આ બધા પરિબળો ઉપર ખાસ કરીને રિલાયબલ ડેટા પબ્લિશ કરે છે. On the basis of information about population growth, પોપ્યુલેશનના ગ્રોથના આધારે, ગવર્મેન્ટ ઇકોનોમિક પોલિસીસના આધારે, ઇટ ઇઝ પોસિબલ ટુ એસ્ટિમેટ ધ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ. એ શક્ય છે નક્કી કરવા માટે કે કેવા પ્રકારનું એમ્પ્લોયમેન્ટ છે એન્ડ આઉટપુટ ઇન ધ ઇકોનોમી ઇન ફ્યુચર. On the basis of this estimate, આ એસ્ટિમેટના આધારે the management should try to estimate the probable effect on market demand for the product. મેનેજમેન્ટે નક્કી કરવું જોઈએ કે એ કેટલી હદ સુધી માર્કેટમાં ડિમાન્ડ વધે છે એમના પ્રોડક્ટની. નેક્સ્ટ ટોપિક આપણે સમજી શકાય જે છે પ્રાઇસ લેવલ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ રો મટીરિયલના પ્રાઇસના વેરિએશન્સના કારણે તમારી પ્રોડક્ટિવિટી અને સાથે સાથે તમારી પ્રોફિટેબિલિટી એટલે ઉત્પાદક ક્ષમતા કહેવાય, નફા લેવાની ક્ષમતા કહેવાય, એ વેરી કરે છે. તો શું કીધેલું? ધ બિઝનેસ મેનેજર મસ્ટ assertion future price level and its influence. ભવિષ્યનું price level and its influence on market demand for his product. It is possible to obtain reasonably accurate estimates of price level. ચોકસાઈ રૂપે તમે નક્કી કરી શકો in the next 3 to 5 years, 3 થી 5 વર્ષ, on the basis of magnitude of deficit financing. ઓછામાં ઓછી financing earmarked in the 5-year plan. But for periods beyond a few years, અમુક periodsના beyondમાં, the course of price level is not so clear. It is not incorrect, however, to base planningનો આધાર રાખવા માટે the premises of a level of price change over a long period is necessary. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ ટેકનોલોજીકલ ચેન્જ. ફોર એક્ઝામ્પલ નવા CNC મશીન આવા, નવા લેથ મશીન આવા, કોઈ નવો ચેન્જ આવો. Since the pace of technological changes at present is rapid, ખૂબ જ ઝડપથી જ્યારે બદલાય છે, since new product and process are being invented swiftly, જો ઝડપથી જો ચેન્જ થતા હોય, it is necessary for business managers to take a close look at their technological environment. બહુ જ જરૂર પડી જાય છે કોઈ પણ બિઝનેસ મેનેજરે
કોઈ પણ બિઝનેસ ટેકનોલોજીકલ એન્વાયરમેન્ટને ચેન્જ કરવા માટે. મોસ્ટ ઓફ ધ કંપનીઝ મેન્ટેન અ પરમનન્ટ રિસર્ચ સ્ટાફ. જે મેજોરિટી રિસર્ચ કંપની હોય, which is supposed to be constantly in touch with technological changes to make forecast of their effect on business. કોઈ પણ પ્રકારની અસર થતી હોય એને ધ્યાનમાં રાખો. Internal political situation, for example, relation between employees, relation between employer and employer, કોઈ પણ પ્રકારની પોલિટિક્સ થતી હોય, ન્યૂઝ જતા હોય. The present day world has become so integrated that no country can remain untouched. કોઈ પણ country નથી રહેતી whenever political changes in any other country take place. For example, આપણા દેશની અંદર કે અલગ સરકાર આવે તો બીજા રાજ્યોમાં પણ અથવા બીજા નેશનમાં પણ અલગ રીતે ઓબ્ઝર્વ થાય છે. The political changes at international level influence the market demand for our products. For example, કોઈ પણ બે દેશ વચ્ચે જો યુદ્ધ થતો હોય, બે નેશન વચ્ચે યુદ્ધ થતો હોય, તો એ સ્ટોપ કરવાની પ્રાયોરિટી બધાની બને છે. The sudden death of an important political leader, કોઈ પોલિટિકલ લીડરની ડેથ થતી હોય કોઈ પણ ઇન્ફ્લુએન્શિયલ કન્ટ્રીમાં, એ એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટને ઓવરથ્રો કરી દે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ મિલિટરી આવીને પાવર લઈ શકે અને ઇન્ટરનેશનલ વોટરવે બંધ કરાવી શકે. હવે આ બધી વસ્તુ ખાસ કરીને એક્ઝિસ્ટિંગ પ્લાનિંગ સિચ્યુએશનને બદલી શકે. એ જ રૂપે આપણે કોઈ પણ પ્રકારનું સામાજિક પરિવર્તન આવી શકે. ધેટ ઇઝ સોશિયલ રેવોલ્યુશન, સામાજિક ક્રાંતિ જે કહેવાય છે એ છે બિઝનેસ ઇઝ એફેક્ટેડ બાય સોશિયલ ચેન્જીસ, સામાજિક પરિવર્તન જે કહેવાય. સચ ઇવેન્ટ્સ જેમ કે ટ્રેડ યુનિયન, વેપાર સંગઠન કહેવાય, વેપાર સંગઠન એજિટેશન્સ કહેવાય છે, અડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ્સ કહેવાય, લોકો જેવી રીતે એજ્યુકેટ કરતા હોય, સ્ટુડન્ટ એજિટેશન્સ એક્સેટ્રા, ક્રિએટ સિરિયસ ડિસ્ટર્બન્સ ઇન સોસાયટી, અલગ અલગ ડિસ્ટર્બન્સ ઇન સોસાયટી રાખતા હોય. These disturbances have deep influence in business also. આ બધા disturbances ને deep influences બિઝનેસમાં પણ હોય છે. Similarly, some social institutions, અમુક સામાજિક સંગઠનો પણ are set up to bring favorable changes in customs and habits of people. એ કસ્ટમ અને હેબિટ ઓફ પીપલમાં પણ બદલાવ. જેમ કે ફોર એક્ઝામ્પલ નેશનલ એક કોર્ડિનેશન કમિટી, નેશનલ વ્હાઇટ રેવોલ્યુશનની અંદર રોજ પીવો દૂધ અથવા સન્ડે મંડે રોજ ખાવું અંડે. તો આ બધા અલગ અલગ પ્રકારના હેબિટ્સ ગવર્મેન્ટ પોતે મોટિવેટ કરે છે અલગ અલગ બિઝનેસને કલ્ટિવેટ કરવા માટે. જેમ કે મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા કેમ વારે ઘડીએ કહેવામાં આવે? કેમ કે લોકોની ટેવ બદલાય, એક પ્રકારની સેવિંગ અને એક પ્રકારની ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ ક્રિએટ થાય છે, જેના કારણે અલગ જ કન્ઝમ્પશન પેટર્ન દેશમાં ઉત્પન્ન થાય. એની સાથે સાથે there can be considerable variation in market demand for products. Trade cycles, મંદી અને તેજી. Regular ups and downs in the business activities are known as trade cycles. Business managers have to make a systematic study of cycles. વ્યવસ્થિત સ્ટડી રાખવું પડે to be able to forecast the business condition in near future. Futureની conditions નક્કી કરવા માટે. It is of course true that all trade cycles are not perfectly right, nor is there any regularity of stages in trade cycles. કોઈ પણ પ્રકારની સ્થિરતા નથી. Hence, accurate business estimates of future change in business condition is not necessary. સહેલાઈથી બધી બિઝનેસ કન્ડિશનને આપણે પ્રિસાઇસલી પ્રિડિક્ટ કરવું એ નક્કી નથી થતું. એટલા માટે જ્યારે પણ બિઝનેસમાં મંદી થતી હોય, તેજી થતી હોય, ત્યારે ફ્યુચરની કન્ડિશન્સને ધ્યાનમાં રાખવામાં આવે છે. Hence, business manager must also make forecast with utmost care. Next, we are going to discuss about product market. Product market ની સાથે આપણે individual firm demand, factor market, labor availability અને internal premises ના અમુક points હજી આપણા ટોપિકમાં રહે છે. So please continue. આપણે જે ટોપિક ડિસ્કસ કરતા હતા એ હતો પ્રોડક્ટ માર્કેટ. હવે પ્રોડક્ટ માર્કેટની અંદર શું લખેલું છે તો આપણે સમજી લઈએ. પ્રોડક્ટ માર્કેટની અંદર પોઈન્ટ બને છે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ. A number of factors affect the demand of the whole industry. ઘણા બધા પરિબળો એક આખી ઇન્ડસ્ટ્રીના ડિમાન્ડને કંટ્રોલ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કહી શકાય અવેલેબિલિટી, ઉપલબ્ધતા. કોઈ પણ રો મટીરિયલની અવેલેબિલિટી હોય તો એ રો મટીરિયલની અવેલેબિલિટીની સાથે સાથે આખી ઇન્ડસ્ટ્રી ડિપેન્ડન્ટ હોય છે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ્સ ફોર કમ્ફર્ટ્સ. ઇન્ડસ્ટ્રી જે માગે છે એ કમ્ફર્ટ માગે છે. શાના માટે? would increase if there is an increase in incomes of middle class people. જો મધ્યમ વર્ગના લોકોની આવક વધે. Industry demand for luxuries would increase. Industrial demand વધે છે would increase following an increase in incomes of upper class people. Upper class people લોકોની ઇન્કમ વધે છે તો એની સાથે સાથે આપણે કહી શકાય એમનું સ્પેન્ડિંગ પણ વધશે. While dealing with industry demand, a study of inter-industry relationship will also be quite helpful. એકબીજાની ઇન્ડસ્ટ્રી રિલેશનશિપ પણ ઘણું હેલ્પફુલ થશે. The input-output analysis, which describes how products move, જે ડિસ્ક્રાઇબ કરે છે કે કેવી રીતે પ્રોડક્ટ મૂવ કરે between industry can also be worthwhile in forecasting industry demand. એ પણ worthwhile બને છે ઇન્ડસ્ટ્રી ડિમાન્ડને પ્રેડિક્ટ કરવા માટે.
individual firm demand. કોઈ પણ individual firm demand should be estimated in context of industry demand. મતલબ કોઈ પણ એક ફર્મ ને આખા ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ કેટલી ડિમાન્ડ છે એ ધ્યાનમાં રાખીને બનાવવું જોઈએ. એટલે જ્યારે પણ કોઈ કન્ઝ્યુમર બિહેવિયરનો સર્વે થાય ત્યારે એક વસ્તુ જે માઇન્ડમાં રાખવાની જરૂર છે એ છે કેવી રીતે આપણે આખા ફર્મની ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડને ફોરકાસ્ટ કરી શકીએ કીપિંગ ઇન માઇન્ડ ધ ઇન્ડસ્ટ્રી. Premises about individual firm demand may be based on survey conducted by firm itself, but જે external sources થી available થઈ રહે છે. નેક્સ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરી શકાય છે ફેક્ટર માર્કેટ. તો ફેક્ટર માર્કેટની અંદર પોઈન્ટ આવે છે બિઝનેસ લોકેશન. The choice of location of a business unit is affected by several factors. The choice of location કહેવાય અલગ અલગ પરિબળોથી અફેક્ટ થાય છે. Among which notable ones are the availability of raw materials, કાચા માલની ઉપલબ્ધતા કહેવાય, સ્કિલ્ડ લેબર, સારા લેબરની વાત કહેવાય, ટ્રાન્સપોર્ટેશન, એમનું ટ્રાન્સપોર્ટેશન કેવું છે, લોકલ એન્વાયરમેન્ટ કેવી રીતે રહે છે, એક્ઝિસ્ટન્સ ઓફ ઓક્સિલરી ઇન્ડસ્ટ્રીઝ, એમને મદદરૂપી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે રહે, અને કેવી રીતે કેપિટલની ઉપલબ્ધતા રહે. લેબરની ઉપલબ્ધતા એટલે સ્કિલ્ડ લેબર કેટલો એમની પાસે છે અને સ્કિલ્ડ લેબર કેવી રીતે અલગ અલગ બિઝનેસ લોકેશન્સ ઉપર સેટ થઈ શકે. The quality of labor available for production varies between regions and between areas in a region. The stability of a labor also varies between the regions and between અલગ અલગ different regions. કોઈ પણ પ્રકારનો લેબર અનરેસ્ટ હોય જેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ ફાર્મરની અનરેસ્ટ ચાલે છે તો ઇન્ડિયાની બહુ ખરાબ છાપ પડે છે, રાઈટ. બીજી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ સોર્સિસ ઓફ મટીરિયલ્સ એન્ડ પાર્ટ્સ કે કઈ જગ્યાએથી તમે મટીરિયલ એન્ડ પાર્ટ ઓબ્ટેન કરો છો. If transportation cost constitute a large portion in total cost of the production, sources of materials and part became an important consideration in deciding location of business unit. જે અલગ અલગ લોકેશન નક્કી કરવા માટે જરૂર પડી જાય છે. Its importance as a deciding factor is reduced. એમનો ઇમ્પોર્ટન્સ ડિસાઇડિંગ ફેક્ટર તરીકે ઓછું થઈ જાય છે. However, due to improvement in efficiency of a transportation nowadays, ટ્રાન્સપોર્ટેશનના સુધારા થવાના કારણે અલગ અલગ મટીરિયલ્સ અને પાર્ટ્સ ઇઝી અવેલેબિલિટી રહે છે. ફાઇનલી અવેલેબિલિટી ઓફ કેપિટલ જેમ કે લોંગ ટર્મ સોર્સિસ ઓફ ફાઇનાન્સ, મિડ ટર્મ સોર્સિસ ઓફ ફાઇનાન્સ, શોર્ટ ટર્મ સોર્સિસ ઓફ ફાઇનાન્સ, આ બધી વસ્તુ જે અવેલેબિલિટી રહે, હવે એ અવેલેબિલિટીના ખાસ કરીને આપણે કહી શકાય કે શું કે જ્યારે પણ કેપિટલ અવેલેબલ થઈ રહે છે તો બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ભેગા મળીને ફર્મને ઓપ્ટિમમ ઇઝ આપતા હોય. પછીનો ટોપિક રહે છે ઇન્ટરનલ પ્રિમાઇસીસ. ઇન્ટરનલ પ્રિમાઇસીસમાં પણ આપણે સમજી શકાય there would be some particular point. So internal premisesમાં આપણે ડિસ્કસ કરી શકાય sales forecast. So what is basically a sales forecast? It is a projection of future sales. ભવિષ્યની સેલ્સ કહેવાય છે by product and price for a number of months. ભવિષ્યમાં વેચાણ કેટલું થશે, કોસ્ટ કેવી રીતે પ્રેડિક્ટેબિલિટી રહે છે અને વાઇડ રેન્જ ઓફ ઇન્ફોર્મેશન કેવી રીતે અવેલેબલ રહે જે કોઈ એક્સપેન્સિવ નથી હોતો અને ઇઝીલી ઓબ્ટેન પણ થઈ રહે છે. ઇન્ટરનલ પ્રિમાઇસ એ પણ નક્કી કરી શકે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલી છે, કેપિટલનું રોકાણ કેવી રીતે કરી શકાય, બેઝિક પોલિસી શું રાખવાની આવે, મતલબ કેવી રીતે સેલિંગની પોલિસી કહેવાય, એમ્પ્લોય પોલિસી કહેવાય. If a policy of keeping the existing customer pleased even at the cost of profitability, it is not possible to ignore existing customer looking for new ones just to raise the profitability. Internal premises once again the same, supply of materials and parts. ઘણીવાર એક ફર્મ નક્કી કરે છે બીજા ફર્મને મનાવવાના to act as a supplier of material parts. જેમ કે ફોર એક્ઝામ્પલ એપલની કોઈ પણ વસ્તુ એ એપલ પોતે મેન્યુફેક્ચર કરતી નથી, એ ચાઇનામાંથી અલગ અલગ વસ્તુ ભેગી કરીને પોતે એસેમ્બલ કરે છે. Sometimes it makes purchases from more than one firm. In short, the managers must clearly decide in advance what kind of policy are they really buying for. નેક્સ્ટ આપણે પોઈન્ટ સમજી શકાય ડેવલપમેન્ટ ઓફ યુનિટ, કેવી રીતે ફ્યુચરના યુનિટ્સ ડેવલપ થઈ શકે છે સો ધેટ ઓપ્ટિમમ બેનિફિટ એક્સપાન્શન અને ડેવલપમેન્ટની સાથે ઓપ્ટેન કરી શકાય. લાસ્ટ આપણે પોઈન્ટ સમજી શકીએ એ છે એબિલિટી ઓફ એમ્પ્લોઈઝ. કોઈ પણ એમ્પ્લોયની આંતરિક ક્ષમતા ઉપરથી ફર્મની એફિશિયન્સી ઉપર હોય. એમ્પ્લોઈઝ contribution is a very important factor in implementing the plan. They have to work for achieving the targets laid out. Sometimes employees may oppose. ઘણીવાર employees oppose કરી શકે છે some of the plans. In such cases their suggestion must be invited. એમના suggestions મગાવવા પણ જોઈએ at the time of preparing plans and must be taken into consideration. જો એમાં ધ્યાનમાં પણ રાખવું જોઈએ if it is found to be useful. So આની સાથે મેં ઓલમોસ્ટ
બધા પોઈન્ટ્સ એક્સટર્નલ અને ઇન્ટરનલ પ્રિમાઇસીસના જે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને યુનિવર્સિટીમાં પૂછાય છે એ મેં કવર કર્યા છે. આઈ હોપ ધીસ મચ પાર્ટ વુડ બી વેરી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. આ વખતે ખાલી હું એક જ વિડીયો મૂકું છું. નેક્સ્ટ ટાઈમ હું યુનિટ 2 કમ્પ્લીટ કરીશ અને યુનિટ 3 ની શરૂઆત કરીશ. I hope that each and every one of you is noting down. Unit 2 જેમ કમ્પ્લીટ થશે એમ વીકલી ક્વેશ્ચન તમને મારા વિડીયોના એન્ડિંગમાં મળશે. Thank you very much. Have a nice day.